જામણી જાય નિશ્ચય જાય મધે વંદામી સ્વામી કમાસું દેવ જામણી જાય નિશ્ચય જાય મધે વંદામી કાર સુખદાઈ સુખદા બસ હરેરા બાદ સુખદાઈ જાત્રા નિરોગ સોજી સ્વામી સાસા જજી આત્માનરા પેતુજી સ્વામી કમાસું દેવ જામણી જાય નિશ્ચય જાય મધે વંદામી શાગણા પુષ્મ રામ ખામ્યું ઈચ્છમ ખામી મેરાય किया पत्यम पर पत्यम पत्ते पानी मुने आया बच्चे अल्लाह सल्लावे चार ने समाज में अंतर बसे उरी बसे जन किंची मतलब न पर हम शुभम बाबा एरम बात तो जाना हम न जाना नहीं स्वामी रुपराम स्वामी कमासुं देव नाम जय निश्चय नामी सुखदरवती स्वामी कमासुं देव नाम जय निश्चय नामी जा गणसुं मैंने समझता हूँ स्वामी कमासुं देव नाम जय निश्चय नामी जा गणसुं मैंने लेसो स्वामी कमासुं देव नाम जय निश्चय नामी गाड़ी भगवान बताए पाया बताए करा जी नमो रिंदानं नमो सिद्धानं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयसप्पशाणं एषो बन्धनमुखारो सर्वपापपणाशनो मङ्गलानं च संवेशिं जय जगजीव जय यानो जगगुरु जगानंद जगनाहो जगनंद जय जगप्रिय जय श्रुयाणां भवव तीर्थयराणां पश्चिमो जय जय गुरुलोगानं जय महावीरो ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवाय चितदायिने सतां नमो नमः श्री गुरुदेवे सूरे नमो नमः श्री गुरुदेवे सूरे नमो नमः श्री क्रोडे कषायाटवी दाहार्ची निचय प्रबोध दिवस प्रारंभ सूर्योदय मुक्ति निवदनैक कुङ्कुमरस श्रेयस्तरोर्पल्लवी उल्लासक्रमयोर्नखद्युतिभर पार्श्वप्रभो पातु
અનંત ઉપકારી અનંત કરુણાના સાગર અરિહંત પરમાત્માના શાસનને દીપાવના શાસ્ત્રકાર ભગવાન વિજય સોમપ્રભ સુરી મહારાજ ગ્રંથનું નિર્માણ કરી રહ્યા છે. ગ્રંથના પ્રારંભની અંદરમાં શિષ્ટ પુરુષોની એક પરંપરા છે. મંગલાચરણ કરવામાં આવે છે. કેટલાક ગ્રંથોની અંદરમાં પ્રારંભની અંદર મંગલાચરણ કરવામાં આવે, કેટલીક વાર મધ્યમાં મંગલાચરણ કરવામાં આવે અને કેટલીક વાર અંતમાં કરવામાં આવે. આદિમાં, મધ્યમાં અને અંતમાં. આદિમાં એટલા માટે કરવામાં આવે કે ગ્રંથની નિર્વિઘ્નતાથી પરિપૂર્ણતા થાય. મધ્યમાં એટલા માટે કરવામાં આવે ભણનાર અને ભણાવનાર બંનેના હૃદયમાં ગ્રંથ સ્થિર થાય. અંતમાં એટલા માટે કરવામાં આવે ગ્રંથ નિર્વિઘ્નતાથી જે પરિપૂર્ણ થયો છે એનો આનંદ છે, એની પરંપરા ચાલુ રહે ને એટલા માટે અંતની અંદરમાં પણ મંગલાચરણ કરવામાં આવે. દરેક ગ્રંથના પ્રારંભની અંદરમાં 4 વસ્તુ મૂકવામાં આવે. પહેલા નંબરમાં મંગલ હોય, બીજા નંબરમાં કહે છે સંબંધ હોય, ત્રીજા નંબરમાં અભિધેય હોય અને ચોથા નંબરમાં પ્રયોજન હોય. મંગલાચરણની વાત થઈ એટલે મંગલ, મારી અંદરમાં રહેલા દોષોને જે દૂર કરી આપે તેને મંગલ કહેવાય. મારી અંદરમાં રહેલા દોષો જેનાથી ગળી જાય એને મંગલ કહેવાય. બીજા નંબરમાં સંબંધ. સંબંધ શું છે? ગ્રંથકાર કહે છે જેના થકી જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને ઉપાધ્યાય કહેવાય, એટલે વાચક કહેવાય. અને જે મેળવી રહ્યા છે, જે મળી રહ્યું છે તેને વાચ્ય કહેવાય. અહીંયા સંબંધ છે, વાચક વાચ્ય ભાવ સંબંધ. વાચક વાચ્ય ભાવ સંબંધ, શ્રોતા અને વક્તાનો સુમેળ, એ બેની વચ્ચેના ભાગમાં જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ને એ વાચક વાચ્ય ભાવ સંબંધ છે. ત્રીજા નંબરમાં કહે છે નામ. આ ગ્રંથનું નામ સોમ શતક. સોમપ્રભ સુરી મહારાજે બનાવ્યું છે. 100 શ્લોકોથી પૂર્ણ છે માટે સોમ શતક કહેવાય. બીજું નામ સિંદૂર પ્રકર. ગ્રંથના પ્રારંભની અંદરમાં જે પહેલો શ્લોક છે, પહેલી કડીની પહેલો શબ્દ છે ને એમાં સિંદૂર પ્રકરથી શરૂ થાય છે. પ્રકર. પ્રકર એટલે સમૂહ. સમૂહ. આપણે પણ કેટલાક સૂત્રો આપણા એવા છે કે જેના પ્રારંભના શબ્દથી સૂત્રનું નામ શરૂ થાય. લોગસ. પહેલો શબ્દ લોગસ છે. અનથ નામ છે. બીજું આગા સૂત્ર નામ છે. નામ છે નામસ્તવ સૂત્ર, પણ કહે છે રૂઢ નામ આ થઈ ગયું છે. પહેલો જે શબ્દ આવ્યો ને જગચિંતામણી, જંકિંચી, જાવંત, જાવંતી, એવી રીતે મુખ્યત્વે આપણે જોવા મળે. અહીંયા પણ આ મહાપુરુષનો ગ્રંથ એમના પહેલા શબ્દથી પ્રસિદ્ધ થયો, સિંદૂર પ્રકર. અને ચોથા નંબરમાં પ્રયોજન કહે છે. આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન શું હતું? ઘણા બધા ગ્રંથો વિદ્યમાન હતા. કલિકા સર્વજ્ઞ ભગવાન થોડાક વર્ષો પહેલા થઈ ગયા હતા ને એમને ઘણું બધું જ્ઞાન આપ્યું હતું. ઘણા બધા ગ્રંથો નવીન રચના કરી હતી. તો પ્રયોજન શું? પ્રયોજન તો સ્વનું કલ્યાણ હોય. સ્વનું કલ્યાણ અને આગળ વધતા શિષ્યનું પણ કલ્યાણ થાય. શિષ્ય એટલે કોણ? આ ગ્રંથ ભણનાર, ગ્રંથ સાંભળનાર અને ગ્રંથને વાંચનાર જે કોઈ આત્મા છે ને એ આત્માનો પણ કહે છે એની પરંપરાનું પણ કલ્યાણ થાય ને એ પ્રયોજન છે.
દરેક કાર્યની પાછળ કંઈક ને કંઈક સાર રહેલો હોય, રહસ્ય રહેલું હોય. હું પૂછું, નાણાવટી કાલે કેમ નહોતા આવ્યા પ્રતિક્રમણ કરવા માટે? તમે કંઈક કારણ કહેશો ને? શું કારણ કહેશો? હા, અનુકૂળતા નથી. આજે અનુકૂળતા થશે? આજે રમેશભાઈ, તમે કાલે કેમ નહોતા આવ્યા? એમને બહુ સરસ જવાબ, અનુકૂળતા નહોતી. તમે કાલે કેમ નહોતા આવ્યા? નહીં, મને ભાવ, હૃદયની અંદર ભાવ લાવો છે. કંઈક ને કંઈક રહસ્ય છે, કારણ છે. પેલા વહેલા કેમ જતા રહ્યા? કંઈક કારણ છે. કાલે કેમ નહોતા આવ્યા? કંઈક કારણ છે. તો અહીંયા કહે છે, દરેકની પાછળ, કાર્યની પાછળ કારણ રહેલું હોય છે. કાર્ય કારણ ભાવ અહીંયા રહેલો છે ક્યાંક ને ક્યાંક. એટલે વાત કરે છે મંગલ, સંબંધ, અભિધેયતા નામ અને ચોથા નંબરમાં પ્રયોજન. 4 વસ્તુ આની અંદરમાં રહેલી છે. પહેલા નંબરમાં પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર કર્યા છે. હે પાર્શ્વનાથ પરમાત્મા, એમને પ્રાર્થના કરી છે, પાર્શ્વ પ્રભુ પાતુ વહ. એ પાર્શ્વનાથ પરમાત્મા તમારું કલ્યાણને કરનારા થાઓ. મંગલાચરણના પણ પ્રકારો હોય. ક્યાંક મંગલાચરણ નમસ્કારાત્મક મંગલાચરણ હોય, ક્યાંક મંગલાચરણ પદાર્થાત્મક મંગલાચરણ હોય, અને ક્યાંક મંગલાચરણ આશીર્વાદાત્મક મંગલાચરણ હોય. જેની અંદરમાં નમસ્કાર કરીને કરવામાં આવે એને નમસ્કારાત્મક મંગલાચરણ કહેવાય. જેની અંદરમાં ખાલી પદાર્થની વિવક્ષા હોય, કોઈ પરમાત્માનો નમસ્કાર ન હોય, કોઈ સદગુરુનું સ્મરણ ના હોય, કોઈ સૂત દેવતાને યાદ કરવામાં ન આવેલા હોય, એમને કોઈ વંદન પ્રણામ કરવામાં ન આવેલા હોય, માત્ર ને માત્ર જે ગ્રંથની અંદરમાં જે પદાર્થની વિવક્ષા કરવાની છે ને એ પદાર્થોના નામ મૂકવામાં આવેલા હોય ને એને પદાર્થાત્મક મંગલાચરણ કહેવાય. અને ત્રીજા નંબરમાં કહે છે આશીર્વાદાત્મક મંગલાચરણ, જેની અંદરમાં આશીર્વાદ આપવામાં આવેલા હોય. નમસ્કારાત્મક મંગલાચરણ, હું નમસ્કાર કરું છું. ભુવન પૈવમ વીરમ નમિયુણ. જીવીચારની અંદરમાં શાંતિચંદ્રસુરી મહારાજ 3 ભુવનની અંદરમાં દીપક સમાન એવા મહાવીર પ્રભુને નમસ્કાર કરીને આ ગ્રંથનો પ્રારંભ કરે છે, જીવીચારનો. તો એની અંદરમાં તમારે કેવા નમસ્કારાત્મક મંગલાચરણ છે. જીવા જીવા પુન્નમ પાવા સવ સંવરો નિજ્જરણા. જેનીનો જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, આવી બધી વાતો છે ને એ 9 તત્વ છે. એ 9 તત્વની અંદરમાં પ્રારંભની અંદરમાં પદાર્થોની વિવક્ષા કરી છે. એમાં કોઈ મહાપુરુષનું સ્મરણ કર્યું નથી ને એટલે પદાર્થાત્મક મંગલાચરણ છે. ત્રીજા નંબરની વાત છે આશીર્વાદાત્મક, કલ્યાણને કરનારા થાઓ. તમારું કલ્યાણ થાઓ. શ્રીયેસ્તુ વહ કમઠે ધરણેન્દ્રેશ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ. એ પાર્શ્વનાથ પરમાત્મા તમારું કલ્યાણને કરનારા થાઓ. આ એક આશીર્વાદ છે. આ એક આશીર્વાદ આપવામાં આવેલા છે કે એ પાર્શ્વનાથ પરમાત્મા તમારું કલ્યાણને કરનારા થાઓ. અહીંયા પણ એક આશીર્વાદ આ ગ્રંથની અંદરમાં ગુરુ ભગવંતે આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે. પ્રોલ્લા સહક્ર મયોર નખદ્યુતિભર પાર્શ્વ પ્રભુ પાતુ. પાર્શ્વનાથ પરમાત્મા એમના નખની કાંતિ, નખની અંદરમાંથી પગનો અંગૂઠો, અંગૂઠામાંથી નીકળતા, અંગૂઠા ઉપરનો નખ, નખની અંદરમાંથી નીકળતા કિરણો. તમારા નખનો કલર કયો છે વિનોદભાઈ? ગુલાબી છે. એનું પણ એક શાસ્ત્ર છે. તમારા નખનો આકાર કેવો છે? નખની રચના કેવી છે? બેઠક કેવી છે? ઉપસેલા છે કે બેઠેલા છે? એનો કલર કેવા પ્રકારનો છે? એના ઉપરથી વ્યક્તિનું ભવિષ્ય નિર્માણ થાય. ભવિષ્ય નક્કી થઈ જાય કે આ સંતાન આવા પ્રકારનો થવાનો. પાર્શ્વનાથ પરમાત્માના નખની કાંતિ કેવી હતી? તો કે છે લાલ કલરની કાંતિ હતી.
કોના જેવી લાલ, એમાં લાલાશ કેવી હતી? તો વાત મૂકી એમને સિંદૂર પ્રકરસ તપ કરીશીર. સિંદૂરનો વર્ણ કેવો હોય? લાલ કલર હોય. માથા ભરે સિંદૂર ભરે. સિંદૂર તપ, સિંદૂર પ્રકરસ તપ કરીશીર. પ્રકર એટલે ઢગલો, લાલ વર્ણનો ઢગલો છે. શેનો? તો કે સિંદૂર વર્ણનો, સિંદૂરનો ઢગલો. શેના ઉપર છે? કરી શિર. કરી એટલે હાથી, શિર એટલેનું મસ્તક. મસ્તકનું જે મધ્ય ભાગ છે એને કુંભસ્થળ કહેવાય. એ કુંભસ્થળના ભાગના ઉપરમાં કંકુનો લેપ કર્યો હોય, સિંદૂરનો લેપ કરવામાં આવેલો હોય અને કેવો શોભાયમાન લાગે ને. એ શું છે? તો અહીંયા કહે છે એ તપરૂપી હાથી છે. હાથીને વાત કરે છે, પણ હાથી કોના જેવો છે? કે તપરૂપી હાથી જેવો. હાથીની ઉપમા કેમ આપી તપને અહીંયા? બીજી કોઈ ઉપમા નહીં આપી અને હાથીની ઉપમા શા માટે મૂકવામાં આવી? વિચાર તો આવે ને આમ. હાથી શક્તિશાળી છે, સિંહ કેવો છે? હાથી, હાથીની વિશેષતા શું? જોઈને બોલો. હાથીને જોઈને બોલો. હાથી તો જોયું, હાથી તો જોયેલો છે. હાથી હા, ચલો એક ચાલનું રાખીએ. ચાલનું, હાથીની ચાલમાં કોઈ ફરક ના પડે. હાથીની ચાલમાં કોઈ ફરક ના પડે, એ એની ગતિમાં ચાલે. પછી કૂતરા ભસતા હોય, કોઈ બરાડા પાડતું હોય, હાથીની ચાલમાં ફરક જ ના પડે. હા, એની ચિંતા ના કરે. સિદ્ધિ તપ કરનારો બીજાની ચિંતા ના કરે, એની ચાલમાં જ ચાલે. ગમે તેટલું કરે, કૂતરા ભસે 1000 પણ હાથીની ચાલમાં કોઈ ફરક ના પડે. આપણા તપરૂપી ઉપમા આપી છે હાથીની. તપ કરી શિર. જેને જે બોલવું હોય તે બોલે. છોકરાઓ બોલે, ઘરવાળા બોલે, બોલે ને એવું. તમારે થશે કે નહીં થાય, બોલવાના એ તો, પણ નક્કી કરી લેવાનું કે મારે તો શું કરવાનું છે. હું શરૂઆત તો કરવાની છું, ગમે તે થાય મારે શરૂ કરવાનો છે. સંજયભાઈ ક્યાં સુધી જવાનું? 3 બાજુ જવાનું, 3 બાજુ. પછી જોવાનું આગળ શું થાય છે, જોવાનું. આપણે મારા મનની અંદરમાં ભાવ લાવો છે કે તપરૂપી હાથી, હાથીની ચાલમાં કોઈ ફરક ના પડે. ગમે તેવું હોય ને, એ હાથી પોતાની ચાલમાં જ મસ્ત રહે. બહુ ફાસ્ટ પણ ના ચાલે, બહુ ધીમો પણ ના ચાલે. એની ગજપતિ ચાલે રે, જીમવન હાથણી રે. આ મલપતિ ચાલે એની ચાલ હોય. એટલે પહેલા નંબરમાં હાથી મંદ ગતિએ ચાલે. એની ચાલમાં કોઈકના બોલવાથી ફરક ના પડે. આપણે મંદ ગતિએ ધીમે ધીમે ચાલવાનું. બરાબર છે? ચલો બીજું, હાથીની બીજી વિશેષતા કઈ? હા, સુપડા જેવા કાન હોય. પેલા ચલો કાનની વાત કરીએ. કાનની, કાન કેવા હોય એના? સુપડા જેવા. બીજું કઈ? કાની એટલે કે હાથ, કાન એના આમ થયા કરે. કાન એના તમે જોયું છે? સુપડું શું કરે? ચલો તમારો ખબર ના પડે, બેનોનો વિષય. સુપડું શું કરે? કચરો કાઢી નાખે, સારને ગ્રહણ કરે. સિદ્ધિ તપની ભાવના વાળા શું કરવાનું? સારી વાતો ગ્રહણ કરવાની. કચરા જેવી વાતો હોય કાઢી નાખવાની. કોણ કહે છે? આ હાથી કહે છે. નિરંતર આમ છે ને, સુપડું હલતું રહેવું જોઈએ. નિરંતર સુપડું આમ તેમ હાથીના કાન આમ તેમ થયા જ કરે. હલનચલન થયા કરે. આપણે
સુપરું આમ કર્યા જ કરવાનું. ઘઉં લઈ લેવાના અને કસ્તર જે કંઈ હોય ને એને બહાર કાઢી નાખવાનું. સારું જે કંઈ લાગે ને, કોઈની પ્રોત્સાહનની ભાવના હોય, કોઈની અનુમોદનાની ભાવના હોય, કઈ સારી વાતો હોય ને એને સ્વીકારી રાખવાની. કોઈ નબળી વાત કરે ને તો મને બહુ વીક દેખાય છે, એવી નબળી વાત ઉભો કરી દેવાનો. બતાવું અહીંથી જાય. હજુ તો બે દિવસ થયા હોય ને, એના મોઢા પર કંઈક દેખાતું, જરાક નબળાઈ દેખાતી હોય ને, જરાક મોઢું ઢીલું દેખાતું હોય ને, એક તો 8 મહિના 10 મહિનાથી ખાધું હોય અને પછી એક દિવસ ઉપવાસ કરતો લાગવાનું. શરૂઆતમાં થોડુંક મનની અંદરમાં આમ તેમ લાગે અને કોઈ કે નબળું આપણા કાન હલાવતા રહેવાના. બરાબર છે. આ હાથીની બીજી વિશેષતા કીધી. ત્રીજા નંબરમાં હાથી, આપણે એની વાત જ આપણે લઈએ છીએ. હાથીને ખવડાવવામાં મહેનત બહુ પડે. હાથી જલ્દીથી ખાય નહીં. ખબર પડી તમને આમાં? જલ્દીથી પાણું નહીં કરવાનું. હાથીને પરાણે મળવા મૂકવું પડે. હાથીને એવું હોય. હાથીનું વિશેષતા એવી છે, મહાવતને બહુ મહેનત પડે ખવડાવવામાં. અહીં ઢગલો મૂક્યો હોય અને હાથી ખાય ને એવું જલ્દીથી ના બને. પહેલા શરૂઆત તો મહાવતે કરવી જ પડે. બહુ મહેનત કરે ને ત્યારે હાથી અંદરમાંથી ભોજન કરે, પણ ખાય ને એ ઢોળે બહુ. કેવું ઢોળે ખબર તમને? કેટલું ઢોળે? હાથીના મોઢામાંથી કણ પડી જાય. હાથીના મોઢામાંથી કણ પડે અને કીડીઓનો જમણવાર થઈ જાય. હાથીના મોઢામાંથી કણ પડે અને કીડીઓનો જમણવાર થઈ જાય. એટલે હાથી ખાય પણ ખરો, થોડું ઢોળે પણ ખરો. હાથી ખાય પણ ખરો, થોડુંક ઢોળે પણ ખરો. આપણે તો વાત મહત્વની વાત એ છે, બહુ મહેનત કરે ને પછી કહેવાનું હું કરીશ ખરી, ભાદરવા સુદ પાંચમે પાણું કરીશ. શું કહેવાનું? ભાદરવા સુદ પાંચમ સુધી હમણાં તમે કંઈ કહેતા નહીં, મને જીગરભાઈ ધીમે ધીમે આગળ વધવા દો. ત્રીજા નંબરની, પહેલા નંબરની એની ચાલમાં ફરક ના પડે. ગમે તે કે ને તપસ્વીની ચાલમાં કોઈ ફરક ના હોય. બીજા નંબરની વાત કરી, એના કાન નિરંતર, હાથીના કાન નિરંતર હલતા રહે ને, તપસ્વીએ પણ કાન હલતા રાખવાના અથવા તો બે ખુલ્લા રાખવાના. સારું હોય એ અંદર જવા દેવાનું, તો નબળું હોય એ બીજામાંથી બહાર કાઢી લેવાનું. ત્રીજા નંબરમાં મહા મહેનતથી ખાય. ચલો ચોથા નંબરમાં તમે શું કીધું? હાથીની વિશેષતા કઈ? સૂંઢ એટલું નાક છે. સૂંઢ એટલું નાક છે. એનું નાક બહુ લાંબુ હોય. એને દૂરથી જ ગંધ આવી જાય. શેની ગંધ આવી જાય? ભાઈ એને ગંધ શેની આવે? હાથી છે ને એ જેવું તેવું પ્રાણી નથી. હાથી દૈવી પ્રાણી કહેવાય. તપની સાધના પણ કહે છે, દૈવી સાધના છે. તમે જ્યારે 3 દિવસના ઉપવાસ કરો છો ને, 3 દિવસના ઉપવાસ થાય અને ચોથો દિવસ જ્યારે આવે ને ત્યારે 3 દિવસની અંદરમાં તમારું જે શરીર છે ને દેવતાઓથી અધિષ્ઠિત થઈ જાય. શરીર દેવતાથી અધિષ્ઠિત થાય અને પછી શાસન દેવીની સહાય મળવા માટે 3 દિવસ તમારે કરવાના. ત્રીજા દિવસે શાસન દેવી આવે અને સહાય કરે. બાકી આપણી કોઈ તાકાત નથી. રાતના પણ 10 વાગે ડબ્બો ખોલનારા આપણે છે. રાતના 2 વાગે પણ ભૂખ લાગે ને રસોડામાં આંટો મારનારા આપણે છે. એની જગ્યાએ 28 થઈ ગઈ તો કેવી રીતના 28 થઈ? તો કે છે શાસન દેવીની સહાયથી પરિપૂર્ણ. 3 દિવસ થાય એટલે શાસન દેવી સહાયની અંદરમાં આવે અને જે તમારો નિશ્ચિત કરેલો તપ હોય ને એ તપને પરિપૂર્ણ કરાવે છે. મનોબળ મક્કમ રાખવાનું, મનને જરાય ઢીલું પડવા નહીં દેવાનું. હાથી દૈવી પ્રાણી છે. દુષ્કાળનો સમય હોય ને હાથી સુકાય નહીં. હાથી સુકાય તો મજૂર હાથી ના સુકાય. ગાય
કૂતરું, બકરી, બિલાડી. તમે સામે કરવા માટે ઘરે બેઠા હોય અને પેલી બિલાડી આવે, રસોડાની અંદરમાં જાય, દૂધની તપેલી હોય, 10 વાગ્યાનો સમય હોય, બધાને નૌકાશી થઈ ગઈ હોય, થોડું ઘણું દૂધ વધેલું હોય, તમે દૂધની તપેલી સાચવો કે સામાયિક સાચવો? જાણવા માટે ખાલી તમે શું સાચવો ત્યારે? ચલો મન ગયું, તન જાય કે ન જાય? મન ગયું, તન જાય કે ન જાય? હા, આમ જોયા કરો. બેઠા બેઠા હરકત કર્યા કરો. કદાચ એ ઓછું સાંભળતી હોય તો ચરવડાનો કઈ ચરવડાનો ચરવડા આમ કરો, ઊભા થઈ જાઓ, પછી હા તમારે કેવા કરો? આ તો જે ઘરે સામે કરતા હોય એની વાત છે. બે હોય, સામાયિક અને દૂધ. શું સાચવવું જોઈએ? બધા એમ જ બોલો છો. પાછળવાળા બે વસ્તુ છે ઓપ્શન તમારી પાસે, એક સામાયિક છે અને બીજા નંબરમાં દૂધની તપેલી નૌકાશી કર્યા પછી થોડું ઘણું 200 ગ્રામ જે વધ્યું છે તે. બોલો શું સાચવવાનું? એ ભૂલ કહેવાય ને આપણે. હવે સુધારો કરશો. હવે બે ઓપ્શન છે, એક તપ અને એક પારણું. જ્યારે બે ઓપ્શન આપણી પાસે આવે ને એટલે કોને સાચવવાનું? તપને સાચવવાનું, પારણાને નહીં. હવે પારણું તમારું તો અહીંયા સચવાઈ જશે, તમારે ખાલી તપને સાચવવાનું છે. કારણ વિનોદભાઈ આવ્યા હતા સાંજે, પ્રતિક્રમણ કરવા માટે આવ્યા હતા. મને પૂછતા હતા બધું ના કહી દે. બે ઓપ્શન જ્યારે આવે, બે ઓપ્શન ત્યારે મહત્વ જેનું હોય એને સાચવવાનું. મુખ્ય કયું છે, કયા સમયે કોની પ્રાયોરિટી આપવા માટે જેવું છે ને એ વિચારવાનું. તપ અને પારણું. અષાઢ વદ સાતમના દિવસે ઉપવાસને સાચવવાનો, આઠમના દિવસે પારણાને સાચવવાનું. બસ તમે દેવ સાચવજો. હવે વાંધો નહીં. હવે દેવ સાચવજો, પણ નોમનો દિવસ આવે પછી શું કરવાનું? પાછા ઉપવાસ આવે. બે ઓપ્શન છે. હાથી છે ને, હાથી, ગાય, કૂતરું, બિલાડી, જે કોઈ બીજા બકરી હોય, ક્યાંક ભોજનની અંદરમાં મોઢું નાખે ને લોકો એને કાઢે છે. હટ કરીને પણ કાઢે, લાકડી વડે પણ કાઢે, ઊભા થઈને પણ કાઢે. અને હાથી આવી જાય ને, હાથીને સામેથી આપે, હાથીને સામેથી મળે. નાનામાં નાનો માણસ હોય એને પણ હાથીને આપવાનું મન થાય. હું પણ કંઈક હાથીને આપું. બજારમાંથી હાથી ચાલતો હોય ને તો લોકોને હાથીને કંઈક ખવડાવવાનું, કંઈક આપવાનું મન થાય. કોઈ પૈસા પણ આપે. હાથી માંગતો નથી, છતાં પણ હાથીને સામેથી મળે. એટલે હાથી આ દૈવી પ્રાણી છે. એ દૈવી પ્રાણી હોવાના કારણે હાથીને સહાય મળે છે. ભગવાન કહે છે તપ પણ છે ને દૈવી તાકાત છે. તપ એ શક્તિ છે એક જાતની. એની અંદરમાં દેવતાઓ સહાય મળે અને સહાયતાના કારણે પ્રારંભ તમારે કરવાનો, શરૂઆત આપણે કરવાની. આપણે શરૂઆત કરીએ ને એટલે ધીમે ધીમે આપણને સહાય મળતી જાય. આપણી વાત ચાલે છે. હાથી નાક લાંબુ હોય, સંઘનો ટ્રસ્ટી પણ કેવો હોવો જોઈએ? તો હાથીના જેવો હોવો જોઈએ. કાન બે હલતા હોવા જ નિરંતર. કાન હલતા રહેવા જોઈએ. કામનું રાખી લેવાનું, નકામું કાઢી લેવાનું. કારણ કે કામ કરવા માટે બેસીએ ને એટલે બે પ્રકારના લોકો મળવાના. એક કમઠ જેવા પણ મળે અને એક ધર્મેન્દ્ર જેવા પણ મળવાના. કમઠ જેવા મળે ને શું કામ કરે અશોકભાઈ? કમઠ જેવા લોકો મળે શું કામ કરે?
શૈલેષભાઈ એ વિઘ્ન કરે, વિઘ્ન આપે. કોઈ સારું કરતું હોય ને એની અંદરમાં વિઘ્ન નાખવાનું કામ કરે. એને બોલાવતો પણ ના હોય, એ શાંતિથી ધ્યાનની અંદરમાં ઊભો હોય અને તે વખતની અંદરમાં એ કમઠ ડિસ્ટર્બ કરે અને ધર્મેન્દ્ર આવે. એ શું કામ કરે? વિનુભાઈ સહાય કરે. બે પ્રકારના લોકો મળે. એક કમઠ જેવા મળવાના તમને. તમે જ્યારે આ સાધના પ્રારંભ કરશો ને ત્યારે કમઠ જેવા માણસો પણ મળવાના અને બીજા નંબરમાં ધર્મેન્દ્ર જેવા માણસો મળવાના. કમઠ જેવી વ્યક્તિ જ્યારે મળે ને ત્યારે સાધના છોડી નહીં દેવાની. સાધના છોડવાની નહીં. ભગવાને અહીંયા સુધી પાણી આવ્યું, ઢીચણ સુધી, કેળ સુધી, ખભા સુધી, અરે નાસિકા સુધી પાણી આવ્યું ને છતાં પણ પ્રભુએ સાધના છોડી નથી. કમઠના કારણે સાધના નહીં છોડવાની. તમારી પૂરી થાય ત્યારે છોડી દેવાની, પૂરું થાય ત્યારે છોડવાનું. પણ જ્યાં સુધી અધુરાશ હોય ત્યાં સુધી સાધનાને છોડવાની નહીં. મેં 3નું કીધું તો 3 મારી પૂરી થઈ ગઈ એટલે હું છોડી દઉં એવું નહીં કરવાનું. જ્યાં સુધી શક્તિ હોય ને ત્યાં સુધી આગળ ને આગળ સાધના વધારતા જવાની. અહીંયા કહે છે કમઠના કારણે સાધના છોડવાની નહીં. ધર્મેન્દ્ર આવ્યા, એવું પ્રભુને ઉચકી લીધા, પ્રભુને ઉપર લઈ લીધા, છતાં પણ પ્રભુએ સાધના છોડી નહીં. પ્રભુએ સાધના છોડી નહીં. એ તો એમને ત્યારે જ છોડી જ્યારે એમના ધ્યાનનો સમય પરિપૂર્ણ થવા આવ્યો ને ત્યારે પ્રભુએ સાધના છોડી. આ જગતની અંદરમાં જ્યાં જશો ને બે પ્રકારના લોકો તમને મળવાના. આપણે કમઠ જેવા લોકોને સાંભળીને આપણું સારું કાર્ય છોડવાનું નહીં. ધર્મેન્દ્ર જેવા લોકોને સાંભળીને પણ કહે છે સારા કાર્યની અંદરમાં મૂકવાનું પણ નહીં. એમાં ને એમાં આગળ ને આગળ વધતું રહેવાનું. ઘઉં અને કાંકરા બે હોય. ઘઉં અને કાંકરા, તમે શું વીણો? તમે આમ કરતા હોય તો પૂછે તમે શું કરો, મમ્મી શું કરો છો? તમે જવાબ શું આપો? જવાબ શું આવે? ઘઉં વીણીએ છે. વીણાય છે શું? આપણી ભાષા કેવી સરસ હતી. કાંકરા વીણાતા હોય છતાં પણ ઘઉં બોલાતું હોય. દોષો દૂર કરવાના અને બોલવાનો ગુણ વીણું છું. મારે ગુણ વીણવાના. જેની અંદરમાં જે સારા ગુણ દેખાય ને એ ગુણોને મારે વીણવાના. પણ કોઈ નબળી વાતો હોય એને શું કરવાની? કાંકરાને શું કરો? કાંકરા પૈસા આપને જ લાવે કે મફતમાં કાંકરા આવેલા હોય? જાણવા માટે ભૂપેન્દ્રભાઈ, એ પેલું વજન હોય ને, એક કટ્ટો ઘઉં લીધા, 25 કિલો કે 20 કિલોના જે કંઈ છે એમાં કાંકરાનું વજન ભેગું કે અલગ આવે આમ. એટલે કાંકરા મફતમાં કે પૈસા આપીને આવ્યા? પૈસા આપીને આવ્યા. એ પાકું થઈ ગયું. કાંકરા પૈસા આપીને આવ્યા. તો હવે કાંકરા રાખી મૂકો કે બાદ મૂકી દેવાના? આવી તો ગયા જ છે, પૈસાથી જ લાવ્યા છે, આવી જ ગયા છે, તો કાંકરાને શું કરવાનું? હરીશભાઈ, કાંકરા બહાર કાઢી લઈએ છીએ આપણે. બહાર કાઢીને પછી ભેગા કરી રાખો, દુકાને પાછા આપવા જવાનું? એવું પણ નહીં કરવાનું. એને શું કરવાનું? જેને આપ્યા છે આપણને, જે વેપારી પાસેથી લીધા છે એને કાંકરા પાછા આપવા જવાના. કદાચ જાવ તો કેવા લાગો આમ? કદાચ જાવ તો કેવા લાગો? પલક એ કાંકરા ભેગા થયા, અડધી વાડકી ભેગી થઈ અને લઈને જાવ કેવા લાગો તમે આમ? બહુ આ સહજ અને સરળ વાત છે કે અહીંયા તમને બે પ્રકારના માલ મળવાના, સારો અને ખરાબ. ખરાબ માલ મળી ગયો ને તો એને પાછો આપવા નથી જવું. આપણે કોઈએ 2 શબ્દ કડવા કીધા ને આપણે એને 2 શબ્દો કડવા સામે નથી જવાનું. આપણે એને વીણીને બહાર ફેંકી દેવાના છે. આ સાધના છે. આ સાધના છે. આ પ્રારંભિક સાધના. આને પણ એક સાધના કહેવાય કે દોષોને વીણીને બહાર ફેંકી દેવાના. બીજાની ભૂલોને નજરમાં નહીં લેવાની, નજર અંદાજ કરી લેવાનો. બીજાની ભૂલોને વીણીને બહાર કાઢી નાખવાની. આ સાધના છે. વાત ચાલે. હાથી નાક લાંબુ હોય, સંઘનો આગેવાન પણ કહે છે, દુરંદેશી હોય, આગળથી પ્લાનિંગ કરે, ચાતુર્માસ આવતા પહેલા ફંડ તૈયાર કરી દે. હરીશભાઈ,
ચાતુર્માસ આવતા પહેલા દુરંદેશી આગળનું વિચાર કરવાની હોય. સંઘનો મોભી પણ એવા પ્રકારનો હોવો જોઈએ, એમ ઘરનો જે વડીલ હોય ને એ વડીલ પણ એવા પ્રકારનો રહેવો જોઈએ. દુરંદેશી પણ હોવું જોઈએ. આગળનું શું વિચાર છે, આગળ શું ભવિષ્ય થશે, ભવિષ્યનું પ્લાનિંગ શું છે, એ બધી જ વિચારણાઓ કરવી જોઈએ. તો હાથી પણ કહે છે દૈવી પ્રાણી છે. નાક લાંબુ રાખવાનું, નાક લાંબુ રાખવાનું. નાક એટલે ઇજ્જત છે, નાક એટલે પ્રતિષ્ઠા છે, નાક એટલે સમાજનું સન્માન છે, નાક એટલે તમારું ગૌરવ છે, નાક એટલે તમારી ખાનદાની છે, નાક એટલે તમારા કુળની પ્રતિષ્ઠા છે. પણ સાહેબ એક લગ્ન કરવા છે તો સાસુ નથી કાઢતા. સાચી વાત છે. તમને યાદ છે પાકું? બરાબર તમે દરવાજે પહોંચ્યા હતા અને તમારા મિત્ર તમે ઉચકી લીધા હોય, એવું જ હતું ને? એવું હોય. પછી સાસુમાં આવ્યા હોય અને કંઈક આમ કરે, આમ કંઈક કરે, આમ કરે ને અલગ અલગ બધું. એ પોખે પછી પેલા આમ કંઈક કરે, તમને ખ્યાલ હોય તો. સમજ્યા તો જતા પાછા એક છે ને ચોખાના મુઠિયા આવે. અમુક અમુક જગ્યાએ રિવાજ છે હવે ચોખાના મુઠિયા. એ છે ને આ બાજુ નાખે, બધું સાંભળો ને, બધું અચાર ના હોય બધી જગ્યાએ. 3 દિશામાં જ નાખે. આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, પોતાની બાજુ ના નાખે. હજુ તારો આત્મા ચોખા જેવો નિર્મળ છે. તે લગ્ન નથી કર્યા ને ત્યાં સુધી તારો આત્મા હજુ નિર્મળ છે. એટલે હું તને બધાની વચ્ચે જાહેરમાં ન કહેવાય એટલા માટે હું તને બતાવું છું. તું કે આમ જા, તું આમ જા, કે તું આમ જા. આ બાજુ આવા જેવું નથી. હરીશભાઈ, તું મારી દીકરીને 2-4 મહિનાથી ઓળખે છે, હું મારી દીકરીને 20 વર્ષથી ઓળખું છું. સાસુ એવું કહે છે. એવું કીધું હતું મોભમમાં, પણ તમે સમજ્યા નહીં. પછી બધા પોખણા કર્યા, બધા કહે ને પોખણા કર્યા બધા. ક્યારેક પોખણા લઈશું આપણે, ડાયરેક્ટ પછી જતા રહીએ. બધી જ વિધિ પૂરી થયા પછી સાસુમાં એક છેલ્લી વિધિ કરે છે, તમે જે કીધી એ. શું કરવા માટે આવે? ચાંદલો કરવા માટે. વિનુભાઈ યાદ છે? આમ એ જોવા માટે આવતા હતા સાસુમાં. આટલું આટલું કહું છું ને, હજુ ને સમજાતું કેમ નથી? નાક છે કે નહીં? એક હાથી હતો. હાથી, એની પાસે કેળા મૂક્યા. કેળા, હાથીએ કેળા ખાધા જ નહીં. કેમ એવું થયું હશે? કેળા નહીં ભાવતા હાથીને? તેજસભાઈ, કેળા પાકતા હતા, હાથી હતો, અહીં બેઠો તો હાથી, અને હાથીને કેળા આપ્યા. હાથીએ કેળા ખાધા નહીં. શરદી થઈ ગઈ હશે. ના, કેળા જ હતા. કેળા મૂકેલા, કેળા પાકતા બહુ હતા, લાયકાત પ્રમાણે નહોતા. ભૂખ નહીં લાગી હોય. હાથીને તપ ચાલતો હશે. જીગરભાઈ, કેળા પ્લાસ્ટિક નાખા. પછી બીજી જગ્યાએ એવું થયું, કેળા તો ઓરિજિનલ હતા, લઈને આવ્યા, હાથીને આપ્યા, પણ હાથીએ ત્યાં પણ નહીં ખાધા. હાથી પ્લાસ્ટિકનું હતું. બહુ સરસ.
મેં સમજી ગયા હવે. આટલી બધી સમજણ આપવા છતાં પેલો વરરાજા હજુ કેમ સમજતો નથી ને? એટલે નાક છે કે નહીં, આ પ્લાસ્ટિકનું છે કે નહીં, એ જોવા માટે ખેંચવું છે. એટલે પેલા આમ તેમ એના ભાઈબંધ બધા હોય ને, એ આમ તેમ કર્યા કરે. સાસુ નાક પકડીને જોવું છે ને, આ પ્લાસ્ટિકનું હોય ને એટલા માટે નફ્ફટ અંદર આવ્યો છે. વિનુભાઈ કીધું નથી કહેતો, એ બોલ્યા, એ શબ્દ હું બોલ્યો, બરાબર છે? સંસારમાં જ છે સાહેબ. હા, સંસારમાં આ શબ્દ જ છે એમ. સંસારમાં આ શબ્દ છે. નફટ થઈ ગયા કે અમારે તો એવું ના જ કહેવાય. મારે તમને એ કહેવું છે કે આટલી બધી સમજણ આપવા છતાં આપણે સમજી શક્યા નથી ને, એટલે હવે આપણે આ નાક લગાવવું જરૂરી છે કે દુરંદેશી પણ નાક મોટું રાખવાનું. નાક મોટું હોય. આપણે તીર્થંકર પરમાત્માની પ્રતિમા જે જો આમ નાક મોટું લાંબુ નાક હોય, તીણું અને લાંબુ હોય, પોપટની ચાંચ જેવું હોય. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે એ લક્ષણો છે. નાકની ઉપરથી માણસનું જીવન કેવું છે ને એ કહી શકાય. નાકની આકૃતિથી નાક કેવા પ્રકારનું છે એટલે એવું કહેવાય. અને નાક છે કે નહીં, કેમ નાક ઉપરથી આખું નક્કી થઈ જાય. હાથીનું નાક લાંબુ હોય. ચલો બીજી હાથની વિશેષતા કઈ હોય? પગ થાંભલા જેવા હોય, મજબૂત હોય. પગ થાંભલા જેવા, જલ્દીથી કે છે એ થાકે નહીં. જલ્દીથી હાથી થાકે નહીં. એના પગ થાંભલા જેવા મજબૂત હોય. જેને શાસન માટે કંઈ કરવું છે ને એના પણ પગ મજબૂત હોવા જોઈએ. હરીશભાઈ, પગ મજબૂત રાખવાના, દોડતા જ રહેવાનું. ભલે ને સ્ટેન્ડ મુકાયું હોય, દોડતા જ રહેવાનું. પગ મજબૂત હોવા જોઈએ. એમ જેને સિદ્ધિ તપ કરવો છે ને એને પણ પગ મજબૂત હોવા જોઈએ. તપરૂપી હાથીની વાત ચાલે છે આપણે. તપરૂપી હાથીની આ વિશેષતા છે. એના પગ મજબૂત હોય, થાંભલા જેવા હોય. આગળમાં હાથીનું પેટ બહુ મોટું હોય. હાથીનું પેટ મોટું હોય એટલે એને એવું કહેવાય, એનું પેટ છે ને કોઠી જેવું પેટ હોય. કોઠી જેવું. બધું સમાઈ જાય, બધા સમાઈ જાય. આગેવાન કેવો હોવો જોઈએ? જેમાં બધા સમાઈ જાય, જેમાં બધું સમાઈ જાય. કોઈકની કંઈક નબળી વાત પણ હોય, કોઈકની કોઈ ભૂલ પણ હોય, ક્યાંક દોષ પણ હોય, કોઈકના બે કડવા શબ્દો પણ હોય. બધું જ ગળી જાય, બધું જ ગળી જાય. એને લાગી ના આવે, એના કારણે છોડી પણ ના દે, એના કારણે દેરાસર ઉપાસનો ત્યાગ ના કરે, એના કારણે ધર્મનો ત્યાગ ના કરે. આગેવાન એવો હોવો જોઈએ એની અંદર બધું સમાઈ જાય. કોઠી જેવું પેટ મોટું એ ગંભીરતાનું સૂચક છે. પેટ મોટું જ હોવું જોઈએ શૈલેષભાઈ, પેટ મોટું જ હોવું જોઈએ. એ શેનું પ્રતીક છે? તો ગંભીરતાનું પ્રતીક છે. એના પેટમાં ગયેલી વાત ટકે અંદરમાં. બિલાડીના પેટમાં ખીર ન ટકે, એવું સાંભળ્યું તમે? આમ આગળ શું આવે? આગળ કશું ના આવે. બિલાડીના પેટમાં ખીર ન ટકે, ખાલી જગ્યા પૂરો, આગળ નહીં. આ બેન તમારા વાળા કે છે કેટલી ના પાડી દીધી. પણ પુરુષનું પેટ કેવું હોવું જોઈએ? ગંભીર હોવું જોઈએ. રહેવાનું, આ સંસાર છે. બંને પ્રકારના લોકો રહેવાના છે, કમઠ જેવા અને કર્ણેન્દ્ર જેવા. આપણે વાતને રાખવાની, નાણાવટી સમાઈ દેવાની. કોઈની નબળી વાત ક્યારે પણ બહાર નહીં કાઢવાની. કોઈને દુઃખ લાગે તેવી વાત ક્યારે પણ કોઈની બહાર નહીં કાઢવાની. કદાચ આપણને જાણવા મળી છે, આપણે સમજવા મળી છે, આપણે સાંભળવામાં આવી છે ને, છતાં પણ આપણે કોઈની વાતને ક્યારે બહાર નહીં કાઢીએ. મને સંઘરી રાખવાની. એનું પેટ મોટું હોય, એના કાન મોટા હોય, એનું નાક લાંબુ હોય, એના પગ થાંભલા જેવા હોય. પછી અચ્છા, એમ બોલો ને તો ચોખ્ખું બોલો ને. હાથીના બે પ્રકારના દાંત હોય. દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. દેખાડવા માટેના પણ અલગ હોય, ચાવવા માટેના પણ અલગ હોય.
એક છે ને અંગ્રેજ કોઈ બહારથી ફરવા માટે ભારતની અંદરમાં આવ્યો હશે. એને કોઈક ભરવાડને જોયો, બહુ મોટી મૂછો હતી, સરસ મજાની. એને મૂછ ગમી ગઈ. એટલે પેલાને પૂછ્યું, બોલ તારે મૂછ વેચવી છે એમ? તો કે હા વેચવી છે એમ. કેટલા રૂપિયા? એટલે એ સમયમાં 500 રૂપિયા, 500 રૂપિયા કીધા. અંગ્રેજને મૂછ એટલી બધી ગમી ગઈ હતી, 500 આપવા તૈયાર થયો અને 500 આપી દીધા. અને પેલાએ થોડાક વાળ છે ને માથામાંથી કાઢીને આપી દીધા. પેલા અંગ્રેજ કહે છે, હમકો મૂછ કા બાલ ચાહીએ, માથાના નથી જોઈતા એમ. શૈલેષભાઈ, અમે માલ તો છે ને ગોડાઉનમાંથી વેચીએ છીએ. શોરૂમમાંથી માલ નથી વેચતા, શોરૂમમાં કઈ બતાવીએ છીએ. વેચવાનો માલ તો ગોડાઉનમાંથી વેચીએ છીએ અમે. બે પ્રકારના, એક દેખાડવાના છે અને એક ચાવવા માટેના છે. દેખાડવા માટેના અલગ છે, ચાવવા માટેના પણ અલગ છે. હાથીના દંતની અંદરમાં તીક્ષ્ણતા રહેલી હોય, દાંતની અંદરમાં સફેદાશ રહેલી હોય, વ્હાઈટ. હાથી ભલે કાળો હોય, દાંત સફેદ હોય, કિંમતી કહેવાય હાથીના દાંત. ભલે દેખાડવાના છે છતાં પણ કે છે કિંમતી છે. ભલે દેખાડવા માટેનું છે છતાં પણ કે છે કિંમતી છે. હાથીના દાંતની પણ એક વિશેષતા છે. દાંતની પ્રતિમા જે બને, હાથી દાંતની, એની માળા બને, એનું ઘોડિયા પાણું બને, એના પ્રતિ ભગવાન બને, પાર્શ્વનાથ પદ્માવતીને જોડા બને. હાથી દાંતમાંથી ઘણી બધી વસ્તુઓ નિર્માણ થાય. એમ આપણે પણ એક જીવન મળે, જીવન એમાંથી પણ આપણે ઘણું બધું સર્જન કરી શકીએ તેમ છે, ઘણું બધું નિર્માણ કરી શકીએ તેમ છે. બાહ્ય દેખાવ અને અભ્યંતર બે અલગ હોય છે. અભ્યંતર એ આપણું અસલી સ્વરૂપ છે, બાહ્ય તે દેખાવનું સ્વરૂપ છે. દુનિયા, જગતની અંદરમાં જે દુનિયા રહેલી છે ને, એ દુનિયા દેખાવ જુએ છે. દુનિયા દેખાવ જુએ છે, દાનત નથી જોતી. ઉપરવાળો દાનત જુએ છે, એ દેખાવ નથી જોતો. આ જીવનની અંદરમાં એવો પ્રયત્ન કરવાનો. દેખાવ કદાચ ઓછો હશે, અણગમતો હશે ને, એકવાર ચલાવી લેવાશે, પણ દાનત હંમેશને માટે સારી રાખવાની. દાનત હંમેશને માટે સારી રાખવાની. તો હાથીની આ બધી વિશેષતાઓ છે. અહીંયા સિંદૂર પ્રકરણની અંદરમાં સોમપ્રભશ્રી મહારાજ તપરૂપી હાથીના મસ્તક ઉપર કંકુ ને સિંદૂરનો લેપ થયેલો છે. એ કેવો લાગે છે? એના જેવા પાર્શ્વનાથ પરમાત્માના નખની કાંતિ છે. પહેલા નંબરની વાત. બીજા નંબરમાં કહે છે કસાય રૂપી અટવી એટલે જંગલ એ બળી રહ્યું છે ને, ત્યારે કેવું લાગે છે? જંગલ હોય, જંગલમાં દવ લાગ્યો એટલે દાવાનળ પ્રગટ્યો. જંગલમાં જે આગ લાગે દાવાનળ કહેવાય. ઘરમાં આગ લાગે દાવાનળ ના કહેવાય, જંગલમાં લાગે એને દાવાનળ કહેવાય. જંગલમાં સળગ્યું હોય, એ દાવાનળનો કલર કેવો લાગે? લાલાશ પડતો હોય. તો અહીંયા કહે છે કસાય રૂપી અટવી એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કસાયો, એ ચારના ચાર પ્રકારો. 4 એટલે 16 પ્રકાર, 16ના વળી 4 પ્રકારો એટલે 64 પ્રકારો. આવા કસાયો છે. એ કસાય રૂપી જંગલ બળી રહ્યું છે અને એ વખતની અંદરમાં તપ રૂપી હાથી કસાય રૂપી જંગલને બાળવાનું કામ જાણે કરી રહ્યો છે. તપ શું કરે છે? કસાયોથી બંધાયેલા જે કર્મો છે ને, એ કર્મોને બાળવાનું કામ કરે છે. એ કેવા લાગે છે? તો લાલ કલરથી દેખાય છે. કોના જેવા? તો પાર્શ્વનાથ પરમાત્માના નખમાંથી નીકળતી કાંતિના જેવો એનો પ્રકાશ છે. પહેલા નંબરમાં હાથીના મસ્તક ઉપર સિંદૂરનો લેપ થયેલો છે. બીજા નંબરમાં કસાય રૂપી જંગલ સળગી રહ્યો છે. તપની સાથે કસાયો મંદ થવા જોઈએ. તપની સાથે કસાયોની માત્રા ઘટવી જોઈએ. એટલા માટે પદ્મવિજય મહારાજે શબ્દ મૂક્યો, તપ કરીએ સમતા રાખી ઘટમાં. તપ કેવી રીતના કરવાનો? તપ કઈ રીતના કરવાનો? તો એ સમતા રાખીને કરવાનો. તપ કરીને કસાય નહીં કરવાનો.
તમારે ઘણી વાર એવું બનતું હોય, ઘણા કરતા ના હોય ને એટલે પેલા તપસ્વી ક્રોધ કરતા હોય તો એમ કહે કે આ તો બહુ તપ કરીને કેટલો ક્રોધ કરે છે, અમે નથી કરતા, બહુ સારા છે. એવું ક્યારે નહીં બોલવાનું, એવું ક્યારેય નહીં બોલવાનું. એ સાધનાનો પ્રારંભ છે એમનો, એ શરૂઆત છે. જેમ જેમ તપ કરતા જશે ને તેમ તેમ કસાયની માત્રા ઘટતી જશે. બીજી બાજુ એવું વિચારવાનું, આટલો તપ કર્યા પછી પણ કસાયની માત્રા ઘટતી નથી ને, તો હું તો કંઈ કરતો જ નથી, તો મારા કસાયો કઈ રીતના ઘટશે, મારા કસાયો કઈ રીતના બળશે? એટલે કસાયોને મારે બાળવાના છે ને, એટલા માટે આવી વિચારણા કરવાની કે આ તપ રૂપી હાથી શું કરી રહ્યા છે, તો કસાય રૂપી જંગલ જાણે બાળવાનું કામ કરે છે. આ બીજા નંબરની વાત. દાવારજી નીચયો પ્રબોધ દિવસ. સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. સૂર્યનો ઉદય થાય, વાતાવરણ કેવું દેખાય? ચારે બાજુથી કલર કેવો દેખાય? લાલાશથી છવાઈ જાય, ઓહ ફાટ્યું કહેવાય. ઇંગ્લિશમાં એક જ શબ્દ ગુડ મોર્નિંગ. અમારી પાસે કેટલા ઓહ ફાટ્યું, પ્રભાત થયું, સવાર થયું, આવા ઘણા બધા શબ્દો છે પ્રભાતની અંદરમાં. આવા ઘણા બધા શરૂઆત થાય ને ધીમે 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 કે પ્રકાશ થાય એટલે સૂર્યનો ઉદય થયો. કયો સૂર્ય? કસાય જેમ શાંત થાય, જ્ઞાનરૂપી દિવસનો પ્રારંભ થાય. પ્રબોધ દિવસ એટલે જ્ઞાનરૂપી દિવસ. જ્ઞાનરૂપી દિવસનો પ્રારંભ થાય છે. એ વખતમાં કેવો પ્રકાશ દેખાય છે ને, જેવો પ્રકાશ સૂર્યના ઉદય વખતે દેખાય છે ને, એવો પ્રકાશ પાર્શનાથ પરમાત્માના નખના કિરણોમાંથી નીકળી રહ્યો છે. નખમાંથી જે કાંતિ, નખમાંથી જે કિરણો નીકળી રહ્યા છે ને, એનો પ્રકાશ આવો લાલાશ વર્તો છે. મુક્તિ સ્ત્રી વદનૈક કુંકુમ રસ. મોક્ષરૂપી લક્ષ્મી, એના મુખ ઉપર પણ કંકુ લગાડેલું છે. સિદ્ધ પદનો વર્ણ કયો આવે? ખબર છે? સિદ્ધ પદનો વર્ણ લાલ આવે. સુખી વ્યક્તિના હાથ અને પગના તળિયા પણ લાલાશ વાળા હોય. કલ્પસૂત્રમાં આવે, સુખી વ્યક્તિના હાથ અને પગના તળિયા પણ લાલાશ પડતા હોય. જે સંપૂર્ણ સુખી હોય એનો વર્ણ જ લાલ હોય. જે સંપૂર્ણ સુખી કોણ છે? તો એ સિદ્ધ પરમાત્મા છે. એને કોઈની આવશ્યકતા જ નથી, કોઈ વસ્તુની પણ આવશ્યકતા નહીં અને કોઈ વ્યક્તિની પણ આવશ્યકતા નહીં. વસ્તુ વગર પણ સુખી છે અને વ્યક્તિ વગર પણ સુખી છે. આપણી પરિસ્થિતિ એવી છે નેહલભાઈ, એકલા ગમતું નથી અને બે જોડે બનતું નથી. આપણી તકલીફ જ આ છે. એકલા હોય તો ગોતવા માટે નીકળ્યા હોય, કોઈક ઠેકાણું ક્યાંક મળી જાય, ક્યાંક ઠેકાણું પડી જાય ને એટલે ઠેકાણું પાડી દઈએ. એટલે એકલા ગમતું નથી અને બે જોડે, બે જ્યાં ડબલ થાય ટ્રબલ થાય. જ્યાં ડબલ હોય ત્યાં ટ્રબલ ઊભી થયા વગર રહે નહીં. એ સિદ્ધ પરમાત્મા સુખી એટલા માટે છે, એમને વસ્તુની આવશ્યકતા નથી, એમને કોઈ વ્યક્તિની પણ આવશ્યકતા માટે સુખી છે. એનો વર્ણ લાલ છે. એટલે મુક્તિરૂપી કન્યાના ચહેરા ઉપર જે લાલાશ દેખાય છે ને, એવી લાલાશ પાર્શનાથ પરમાત્માના પગના અંગૂઠાના નખમાંથી નીકળતા કિરણોની લાલાશ છે. શ્રેયસ તરોર પલ્લવ. આગળ કહે છે પલ્લવ, જ્યારે અંકુરા ફૂટ્યા, કુણા કુણા અંકુરા હોય અને ધીમે ધીમે એ વૃક્ષ તૈયાર થવાનો છોડ ઉગ્યો હોય ને, એ વખતની અંદરમાં જે લાલાશ હોય, ગ્રીન ગ્રીન હોય, લીલાશ પડતું હોય, આપણને ખ્યાલ હોય. તુલસીદાસજી રામાયણ લખ્યું. રામાયણનું પારાયણ થતું, હનુમાનજી ત્યાં હાજર હતા. એમાં વર્ણન આવ્યું કે હનુમાનજી લંકાની અંદરમાં ગયા, અશોક વાટિકામાં ગયા અને ત્યાં આગળ સફેદ પુષ્પ હતા, એવું વર્ણન કર્યું તુલસીદાસજીએ. હનુમાનજી કીધું આ ખોટી વાત છે, લાલ ફૂલ હતા ત્યાં આગળ, ફૂલ લાલ હતા. તુલસીદાસે કે નહીં, ફૂલ સફેદ હતા. હનુમાન કે તમે જોયા કે મેં જોયા? જૂના તો હું હતો, તમે ક્યાં ત્યાં હતા? બરાબર છે, લાલ ફૂલ ત્યાં હતા નહીં, સફેદ જ હતા ત્યાં આગળ.
બહુ રકઝક ચાલી. સ્વીકારવા માટે હનુમાનજી તૈયાર ના હતા, કે પોતે જોયેલા હતા, પોતે ત્યાં ગયા હતા અને પોતે જોયા હતા. લાલ જ ફૂલ હતા. તુલસીદાસજી કે ફૂલ સફેદ હતા, પણ તમારી અંદરમાં આવેશ હતો ને, એ આંખમાં લાલાશ જે હતી ને, એના કારણે ફૂલ પણ લાલ દેખાતા હતા. એટલે જે જ્યારે બીજની અંદરમાંથી અંકુરા ફૂટે, અંકુરાની અંદરમાંથી છોડ ત્યારે તૈયાર થઈ રહ્યો હોય ને, ત્યારે આપણી આંખોમાં આનંદ હોય ને, એ આંખોની અંદરમાં રહેલો આનંદ છે ને, એ ખુશીનો આનંદ છે ને, એના કારણે પ્રસન્નતા કેવી હોય? પ્રસન્નતા હંમેશા ગુલાબી હોય. પ્રસન્નતા ગુલાબી હોય, લાલાશ પડતી હોય, ચહેરો ગુલાબી થઈ જાય. હસતા હોય ને, એ ફોટો એક હસતાનો પાડવાનો અને એક ઝઘડો કરતા એનો ફોટો પાડવાનો, બે જોવાના. કયો હારો દેખાય? આમ એક રડતા હોય જોવાનું, કયો હારો દેખાય? આમ જોવાના, અલગ અલગ ચહેરા રાખવાના ફોટા, આમ એક ફોટા. એટલે પ્રસન્નતાનો ચહેરો ગુલાબી કહેવાય. એ ગમે આપણને. તો અહીંયા આપણે કહે છે શ્રેયસ તરોર પલ્લવ, અને જે સમયે કહે છે ફણગા ફૂટ્યા હોય અને છોડ તૈયાર થઈ રહ્યો હોય અને કેવા પ્રકારનું દેખાતું હોય ને, એવા પ્રકારના પાર્શ્વનાથ પરમાત્માના નખની કાંતિ. પ્રોલ્લાસ ક્રમયોર નખ દ્યુતિવર પાર્શ્વ પ્રભુ પાતુવ. એવા પાર્શ્વનાથ પરમાત્માના નખની કાંતિ, નખની અંદરમાંથી નીકળતી કાંતિ, અને જે પ્રકાશ છે ને, એ લાલાશ પડતો પ્રકાશ અમને કલ્યાણને કરનારો થાઓ, તમને પણ કલ્યાણનો કરનારો થાઓ ને, એવા આશીર્વાદ આચાર્ય ભગવંત આપે છે. સોમપ્રભશ્રી મહારાજ, આ એમનું મંગલાચરણ, આ એમનો ગ્રંથની શરૂઆત છે. આ ગ્રંથનો પ્રારંભ કરે છે. બહુ સરસ લાલ વાતો કરી બધી એમને. સિંદૂર, હાથીના મસ્તક, એની ઉપર એલો ગંડસ્થળ, એ કુંભસ્થળના વચ્ચેના ભાગની અંદરમાં સિંધુનો ઢગલો કરેલો છે. બીજા નંબરમાં કસાય રૂપી જંગલ જાણે બળી રહ્યું છે ને, એમાં કેવું લાલાશ પડતું દેખાય છે, એ લાલાશની વાત કરી. ત્રીજા નંબરમાં કહે છે જ્ઞાનરૂપી દિવસ ઉગી રહ્યો છે ને, એ સૂર્યોદય વખતે કેવો પ્રકાશ દેખાય છે, એ સૂર્યોદયની વાત કરી. ચોથા નંબરની વાત કરી મોક્ષરૂપી મુક્તિ વદનૈક કુમકુમ રસ. મોક્ષરૂપી કન્યાના ચહેરા ઉપર જે લાલાશ દેખાય છે, કુમકુમની જે લાલાશ દેખાય છે ને, એના જેવી પ્રભુના નખની કાંતિ છે. અને પાંચમા નંબરમાં કહે છે જે શરૂઆતનો પ્રારંભ હોય અને પલ્લવમાંથી અંકુરા છોડ તૈયાર થઈ રહ્યો હોય, એ વખતમાં જેની કુમળાશ અને ભીનાશ હોય છે ને, એના જેવી પ્રભુના નખની કાંતિ છે. એ પ્રભુના નખની કાંતિ તમોને કલ્યાણને કરનારા થાઓ. આ પ્રમાણે સોમપ્રભશ્વરીશ્વરજી મહારાજ મંગલાચરણ કરી અને એક પ્રાર્થના કરે છે. સજ્જન પુરુષને એક પ્રાર્થના કરે છે કે હે સજ્જન પુરુષો, તમે શું કરશો? હવે ગ્રંથો મેં બનાવવાની શરૂઆત કરી રહી છે, પણ તમને મારી એક વિનંતી છે. હરિયુષભાઈ જેમ બોલે ને, અમારી એક નમ્ર વિનંતી છે. એ કઈ છે એ આવતીકાલ ઉપર કહેવામાં આવશે. ધન્યવાદ. અગત્યની જાહેરાત છે. અત્યારે જ્યારે વ્યાખ્યાન પૂર્ણ થાય, સત્ય મંડળને ખાસ સમય વિનંતી 5 મિનિટ માટે ઓફિસમાં